મિત્રો, આપણી ગુજરાતી અટકોનો પણ એક આગવો રોમાંચક ઇતિહાસ છે. આપણે ત્યાં જે શબ્દની પાછળ છેલ્લે અણી આવતી હોય, એટલે કે એવો શબ્દ હોય કે જેની પાછળ અણી આવતી હોય, એવી અનેક અટકો છે. આ છેલ્લે અણી આવતી હોય ને તેવી અટકો એમના ખાસ કરીને પૂર્વજોના નામ પરથી આવી હોય એવું પણ માનવામાં આવે છે. એટલે કે જે એમના પૂર્વજો હોય એમનું જે નામ હોય તો એ નામના આધારે એની અટક આવી હોય એવું જોવા મળે છે. એમ ઘણી બધી એવી અટકો છે, જેમ કે કાનાભાઈ હોય તો એમના વંશજો છે કાનાણી તરીકે, રામાભાઈ તો એમના વંશજો રામાણી તરીકે, ધનાભાઈ હોય તો એમના વંશજો ધાનાણી તરીકે, લાખાભાઈ હોય તો એમના વંશજો લાખાણી તરીકે ઓળખાય છે, ભીમાભાઈ હોય તો એમના વંશજો ભીમાણી તરીકે ઓળખાય. તો આ રીતે પહેલા જે અટકો હતી એ પૂર્વજોના નામ પરથી બનેલી અને છેલ્લે અણી આવતી હોય એવી ઘણી બધી અટકો આપણને જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક અટકો એવી પણ છે કે જે એના ગુણો અને વિસ્તારને આધારે પણ આવી હોય એવું લાગે છે. પણ ખાસ કરીને આવી જે અટકો છે કે જેને પાછળ છેલ્લે અણી આવતી હોય તેવી અનેક અટકો છે અને એ ખૂબ સરસ રસપ્રદ અટકો છે. એમ ઘણી બધી આપણા હિન્દુ સમાજમાં, ગુજરાતી સમાજમાં આ પ્રકારની અટકો જોવા મળે છે, જેમાં અદાણી, અંબાણી, અખાણી, એભાણી, કાનાણી, કાલાણી, કમાણી, કલાણી, કીકાણી, કારાણી, કુંભાણી, ખોખાણી, ગદાણી, ગલાણી, ગોકાણી, ગોપાણી, ગોયાણી, ઘેલાણી, છેલાણી, જસાણી, જાગાણી, જીવાણી, જીલાણી, જાદવાણી, ડોસાણી, દામાણી, દેવાણી, દંતાણી, ધાનાણી, તેજાણી, તલસાણી, દલખાણી, દેવમણી, નાજાણી, નાયાણી, નાથાણી, નાનાણી, નાકરાણી, પાંચાણી, પુરાણી, પુનાણી, પટણી, બુટાણી, બાંભાણી, મેઘાણી, મુલાણી, મસાણી, મીરાણી, માવાણી. આ ઉપરાંત ભાલાણી, ભાયાણી, ભીમાણી, ભદાણી, ભોજાણી, ભોપાણી, રામાણી, રાજાણી, રાનાણી, રવાણી, રૂપાણી, લાખાણી, લવાણી, વસાણી, વજાણી, વાનાણી, વેલાણી, વીરાણી, વેરાણી, વથરાજાણી, સવાણી, સંઘાણી, સાંગાણી, સુરાણી, હદવાણી અને હરિયાણી. કેટલી બધી અટકો છે, કેટલી રસપ્રદ અટકો છે. આવી તો અનેક ગુજરાતી અટકો છે જેની પાછળ એટલે કે છેલ્લે અણી આવતો હોય. કેટલી રસપ્રદ આપણને અટકો જોવા મળે છે. આવી જો આપણા ધ્યાનમાં પણ અટકો આમાં રહી ગઈ હોય, કેટલીક અટકો બોલવામાં ન આવી હોય જેની પાછળ અણી આવતો હોય, તો આવી અટકો જો આપણા ધ્યાનમાં હોય તો આપ પણ જણાવી શકો છો અને કોમેન્ટ કરી શકો છો. આમાં વધારે ઉમેરો પણ કરી શકો છો. તો આવી ઘણી બધી રસપ્રદ અટકો આપણા ગુજરાતી સમાજમાં જોવા મળે છે. થેન્ક યુ.